નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. આપણે એમ કહીએ છીએ કે મેં સત્સંગ કર્યો, હું સત્સંગ કરું છું, તો કૃપાળુ કે આટલા ક્રાઇટેરિયા જો ફૂલફિલ થતા હોય તો સત્સંગ કરે છે. આપણી વાત નથી, સિદ્ધાંત છે. કોઈ પણ માણસ સત્સંગ કરતો હોય તો એ કેવી રીતે આપણે જાણવું કે ખરેખર સત્સંગ કરે છે કે he is undertaking some routine ritual જે એના બાપ દાદા કરતા હતા, દેખાદેખી જે કે સમાજમાં થતું હોય એ કરવું. પાનું 75 છે વચનામૃતનું, પેજ નંબર 75, શિક્ષાપટ 24 સત્સંગ. નીચેથી 8મી લીટી, જમણી બાજુ. બોલો પાર્શ્વનાથ ભગવાન પરમ કૃપાળો દે. સત્સંગમાં શું શું થાય, સત્સંગમાં મારે શું કરવાનું, આવું આપણે કરતા હોઈએ. આપણા સત્સંગમાં આવું થતું હોય તો આપણે સત્સંગ કરીએ છીએ, અને નહીં તો ગમે તે બીજું હોય તો હજુ આપણે સત્સંગ કરતા. વેરાયટી આપી છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થા. શાસ્ત્રો એટલે ભગવાનની વાણી, આચાર્યોની વાણી. સુંદર એટલે આપણને પણ ટાઢક થાય અને બીજાને પણ ટાઢક થાય. Pleasure and contentment both to the listener and the speaker. તો હું જે સત્સંગ કરું છું એમાં આવું થાય છે એમ આપણા આત્માને આપણે પૂછવું, અને પછી એ પરથી નક્કી કરવું કે આ સત્સંગ મારા માટે કલ્યાણકારી છે કે નથી કલ્યાણકારી. જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની શું કથા થાય, ઉત્તમ શ્રેષ્ઠ જ્ઞાન ધ્યાન. જ્ઞાન એટલે જળ અને ચેતન જેનાથી જુદા પડે, શરીર અને આત્મા જેનાથી જુદા પડે, એ જ્ઞાન. અને ધ્યાન એટલે કન્ડેન્સેશન ઓફ thought flow, condensation of thought flow. જ્ઞાનીને હોય તો એ સાચું ધ્યાન, અને અભ્યાસીને કે સામાન્ય મને હોય તો અભ્યાસ રૂપ છે. તમે અહીંયાથી ગુજરાત મેલમાં બેસી ગયા છો, ગાડી ચાલી, પણ તમે કઈ મુંબઈ પહોંચ્યા
એ તો જે એનો ક્રમ હશે એ ક્રમે તમે મુંબઈ પહોંચશો. ઉત્તમ જ્ઞાન ધ્યાનની શું કથા થાય? શું કથા ઇઝ વાત્સલ્ય સભર વાર્તાલાપ. વાત્સલ્ય સભર વાર્તાલાપ. આઈ વિશ good for you and you wish good for me. Not here. सभी जीव सुखी हो, सभी जीव का कल्याण हो, सभी को शांति का अनुभव हो. આવું જ્યાં હોય ત્યાં એ સુકથા કહેવાય. ત્રીજો મુદ્દો કહે છે જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય. અહીંયા આપણે બેઠા હોઈએ એટલે કોઈ પણ સત્સંગમાં તો તીર્થંકર ભગવાનોના, ગણધર દેવોના, આચાર્યોના, એવા મહાન પુરુષોના એમના ચરિત્રો ઉપર વિચાર કરીએ તો શ્રેષ્ઠ. પણ કદાચ એટલી બધી તારી શક્તિ ન હોય તો બીજા નોબલ પુરુષો, ગાંધીજીના ચરિત્રનો વિચાર કરવો, કેનેડીના ચરિત્રનો વિચાર કરવો, મોરારજી દેસાઈનું ચરિત્ર વિચાર, કૃપાળુદેવનું ચરિત્ર વિચાર. એમ કે જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય. આ ઘણું જગત્યનું છે. આપણે નાના હતા ત્યારે કવિતા આવતી હતી ને, લાઈવ્સ ઓફ ગ્રેટ મેન ઓલ રિમાઇન્ડ અસ ટુ મેક અવર લાઈફ સબ્લાઇમ. सद्वृत्तों का सुजश कह के दोष ढांकू सभी का. Sing the glory of the Lord, sing the glory of the great masters, and the virtues will gradually percolate in ourselves. જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે. હવે જરા ઊંચું આવે, જેનાથી પોતાને અને બીજાઓને શાંતિ અને સમાધાનનો અનુભવ થાય એવી જે ધર્મ વાર્તા, એવી જ્ઞાની પુરુષોની વાણી, એને તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ એમ કહે છે. જેટલું પોતાનું બેકગ્રાઉન્ડ હોય એટલું સમજાય. તમને બધા, આપણને બધાને અનુભવ છે. કદાચ આપણે કોઈ એવી જગ્યાએ જવું પડ્યું હોય તો વી રિમેન વેરી અનકમ્ફર્ટેબલ. ગેટ આઉટ ફ્રોમ હિયર, ગેટ આઉટ ફ્રોમ હિયર ઇમિડિયેટલી. એ પ્રમાણે દરેકે પોતપોતાના સ્વભાવ, પોતાનું લાઇકિંગ અને પોતે જે જગ્યાઓએ જતા હોઈએ એ પ્રમાણે વિચારી લેવું. જ્ઞાનીઓને સત્સંગ અને પરમાત્મા અને અસંગ સિવાય, અસંગતા સિવાય ક્યાંય પણ ગમતું. કોકર કરવું પડે પણ મન ચોંટતું અનુભવનું છે. થિયરીથી સમજાય નહીં. તમે કોક વાર એવી જગ્યાએ ચડી ગયા હો તો એમ થાય કે ભાઈ સાહેબ બાબરપુર તો જલ્દી જઈએ તો સારું, અહીંથી નીકળી જઈએ. અને કોઈક વાર એમ લાગે અરે એટલી વારમાં પૂરું થઈ ગયું, ચલાવો 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 ચલાવો.
જેનાથી સર્વજીવોનું હિત થાય એવી સંતોની વાણી હોય, એવો સંતોની વાણીનો સ્વભાવ છે. નિજ પર કે હિત સાધન में जो निश दिन तत्पर रहते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं. જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચા, openness of the heart, acceptability of truth, no matter from which corner it comes. આટલો નાનો બાળક આપણને કંઈ સાચું કહેતો હોય તો તરત કે હા બેલા હો તારી વાત સાચી છે, હું એવું જ કરીશ, હો તું કહે છે ને એવું જ કરીશ. એ આટલા છોકરાઓને માનવાનું? ટ્રુથ કેન કમ ફ્રોમ એનીવેર, ફ્રોમ એની કોર્નર, and we should accept it without any hesitation. સત્ય કોઈનો ઈજારો નથી. છેલ્લે કહે છે જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચા, નો ડોગમેટિઝમ. મને આ પ્રમાણે સમજાય છે, આપને કેમ સમજાય છે, આપનો વ્યૂ પોઈન્ટ મને જણાવો. એ આપણાથી વિરુદ્ધ હતો કે એવું આપની માન્યતા, તમને જે યોગ્ય લાગ્યું તે ખરું, મને આવું લાગે. અનેકાંત, સાચું તે મારું, મારું તે જ સાચું એવું નહીં. સાચું તે મારું, મારું તે સાચું એવું નહીં. પોતાનું પણ સાચું હોય તો સાચું ખરું, પણ એને માટે ડોગમેટિઝમ કરવાની જરૂર નથી. એ થોડુંક અઘરું છે. જ્ઞાનીના વર્ણનમાં 80માં આંકમાં આવે છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે, આપને જેમ લાગે તેમ. બરાબર, મને આ પ્રમાણે લાગે, બસ. જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહાદુર્લભ છે. તો એમના જમાનામાં પણ એમને બહુ જ વાની મારી કોયલ એમ પોતાના વિશે કહ્યું છે. જંગલની કોયલ હોય પણ એવું વાવાઝોડું આવે તો એ શહેરમાં આવી જાય અથવા તો ગામડામાં આવી જાય, તો એને એમ થયું કે હું અહીંયા ક્યાં આવી ગઈ. વાની મારી કોયલ. અથવા એમ પણ કહે છે કળીકાળમાં એકાકી હોવાથી ઉદાસ. કળીકાળમાં એકાકી હોવાથી, કારણ કે બધા એમ કહે છે કે હું ગાંડો છું, તો એનો તો મને કંઈ વાંધો નથી, પણ કોઈ એક બે જણ મને એવા મળે કે જરા મારે પાસ ટાઈમ માટે એમની સાથે હું વાત કરી. આવું દરેક સંતોને થયું છે, બધા ઓછા ઓછા એ પ્રમાણે સાથે અંતમંગલ બન્યું. ભગત દેખ રાજી હોઈ જગત દેખ રોઈ, ભગત દેખ રાજી હોઈ જગત દેખ રોઈ, પ્રેમ સુબન सींच सींच अमर वेल बोई, प्रेम सुबन सींच सींच अमर वेल बोई, मेरे तो गिरधर गोपाल दूसरा न कोई, मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. એ પ્રમાણે મહાવીર ભગવાન રાજપાટથી પરવારીને વાટ લીધી
અંગે અંગે ભરી ભાવના દુનિયાના. આ પ્રમાણે વિશ્વની વ્યવસ્થા ત્રણેય કાળ હોય છે. આ કળયુગમાં તો વધારે. જે કોઈ સત્યની શોધ કરે ને ભગવાન પાછળ લાગે એને લોકો કે સાહેબ એ ભાઈની સાથે બોલતા નહીં, એમના બે સ્ક્રૂ ઢીલા છે. આપણું અહીંયા કામ એ પ્રમાણે ચાલ્યા કરે. આપણે સંતોની વાણી અને સંતોની વાટ પકડવાની. આપણે સંતોની વાણી એટલે એનો સાચો અર્થ, અને એમની વાટ. રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની, અંગે અંગે ભરી ભાવના દુનિયાના મંગલની. નારીને વિસારી અને તજિયા સૌ સંસારી, જોગી થઈને જાય મહાવીર જોગી થઈને. આખી દુનિયાએ ગાંડો કે શું થાય? અરે ઇન્દ્રને પણ થયું કે સાહેબ તમારે આવા બધે તમે આવી જશો તમને પણ ગેંડા ને હાથી ને સિંહ ને જંગલી લોકો ને જંગલી કૂતરા, હવે તમે તો એ તો કહે છે हमारे रास्ते से हम डिगने वाले नहीं. प्रभु આપણને શક્તિ આપે એ જ ભાવના. ઓમ શાંતિ શાંતિ. દીછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, सब संतन की. ओम शांति शांति शांति. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.